જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. તમારું નામ? મનસુખભાઈ સરનામું? કામરે. તમને શું સમસ્યા રહેતી હતી? મને તકલીફ હતી, કબજિયાતની, ગોઠણની અને થાક લાગતો. ઓકે આખો દિવસ ઓકે. તમે શ્રીરામ સેવા સંસ્થાનની દવા કેટલા ટાઈમથી લો છો? લગભગ 20 દિવસ જેવી લીધી. 20 દિવસ જેવી લીધી છે. અને હા. 20 દિવસમાં તમને કેટલો ફરક 20 લાગે છે? દિવસમાં લગભગ 25 થી 30% જેવી રાહત મને લાગે છે. ઓકે, રાહત લાગે છે હા. 25 થી 30%. હા. અને ફરકમાં કયા કયા ફેરફાર લાગે છે અત્યારે? ફરકમાં અત્યારે પહેલા કરતા અત્યારે બહુ સારું. એટલે કયા કયા ફેરફાર છે? તો ગોઠણ દુખતા એ મટી ગયા છે. હું તનમનના દાદરા ચડતો ને તો મારા પગ દુખતા, હું વધારે કિલોમીટર હાલું તો પગ દુખતા, એ હવે થોડીક સમસ્યા ઓછી થઈ ગઈ. ઓકે. અને વજનમાં પણ ફેર પડ્યો છે? વજન, હા, વજન મારો 3 થી 4 કિલો ઘટી ગયો. 3 થી 4 કિલો ઘટી ગયો છે. ઓકે. તમે સમાજને શું કહેવા માંગશો? સમાજને એમ કે હોસ્પિટલનું કામ બહુ સારું છે અને દવાના પૈસા લે, બાકીના નથી, તમે રાહત આપે. ઓકે. અને દવામાં પણ તમને રાહત મળે છે ને? હા, હા. દવામાં રાહત મળે અને તપાસના ને એવા પૈસા નથી લેતા, એટલે બહુ સમાજને બહુ સારું છે. અહીં આવે તો કઈ કોઈને નુકસાની જેવું નથી એમ. ઓકે. અને તમારો રિપોર્ટ, ફાઇલ ચાર્જ કે કેસ ફી વગેરેનો કોઈ ચાર્જ નથી લીધેલો. અને દવા આપણી આ જે સંસ્થા છે એમાં જે પ્રમાણે રાહત આવે છે એ પ્રમાણે તમને મળવા પાત્ર હોય છે. તો તમને રાહત દરે તમને દવા આપે છે, બરાબર? તો આજે જ શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ બગસરા દ્વારા સંચાલિત યોગક્ષેમ હોસ્પિટલની મુલાકાત લો. થેન્ક યુ કાકા.